ફ્રેન્ડ્સ, ધાબા સ્ટાઇલ મટર પનીરની સબ્જી બનાવવા માટે થઈને આપણે એક કઢાઈ મૂકીશું. આ કઢાઈમાં આપણે અડધો બાઉલ તેલ એડ કરીશું. 5 થી 6 ચમચી જેટલું તેલ એડ કરવાનું રહેશે. આ તેલને આપણે ગરમ કરવાનું રહેશે. આપણું આ જે તેલ જે છે તે ગરમ થઈ જાય તે પછી 200 ગ્રામ પનીરને આપણે એડ કરવાના રહેશે. આને આપણે ફ્રાય કરવાના રહેશે. થોડાક લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો, આપણું આ જે પનીર જે છે તે લાઇટ બ્રાઉન કલરનું થઈ ગયું છે. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. બધા જ પનીરને આપણે એક પ્લેટમાં લઈ લેવાના રહેશે. હવે આપણે આ પ્લેટને સાઈડમાં મૂકી દઈશું. તે પછી આ જે તેલ જે વધ્યું છે આ જ તેલમાં આપણે શાક બનાવવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તેલ ઓલરેડી ગરમ જ છે. આ ગરમ તેલમાં આપણે 1 ચમચી જીરું એડ કરીશું. જીરું તતડે એટલે 1/4 ચમચી હિંગ એડ કરીશું. તે પછી 7 થી 8 કળી લસણ, 2 લીલા મરચા અને થોડુંક આદું એડ કરીશું. 1 તજનો ટુકડો, 4 થી 5 લવિંગ, 2 ઇલાયચી. તે પછી 2 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી એડ કરીશું ને 2 મીડિયમ સાઇઝના સમારેલા ટામેટા એડ કરીશું. આ બધાને આપણે સાંતળીશું. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ બધાને આપણે મસ્ત સાંતળવાના રહેશે. આ બધું આપણે મસ્ત સંતળાઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો તમને ખબર ન પડે તો આપણી આ જે ડુંગળી જે છે થોડીક પિંકિશ કલરની થઈ ગઈ છે, તે પછી પણ તમને આઈડિયા આવશે કે આપણું આ જે મસ્ત જે બધી જે સબ્જી જે છે તે મસ્ત સંતળાઈ ગઈ છે. તે પછી 1 ચમચી આપણે મગજતરીના બી એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. 2 ચમચી લાલ મરચું એડ કરીશું. આ બીજી ચમચી. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ સેટ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. હવે આ બધો મસાલો આપણો ચડે તે માટે થઈને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. ને હવે આપણે આને હલાવીશું. ને હવે આપણે આને ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ બધાને મસ્ત ચઢાવવા દઈશું. ફ્રેન્ડ્સ, 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે આ મસ્ત બધું મસ્ત મસાલા અને ડુંગળી ટામેટા મસ્ત બધું ચડી ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે થોડીક વાર ઠંડુ થવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણે આજે ડુંગળી ટામેટાની જે આપણે ગ્રેવી બનાવવા માટે થઈને જે આ મસાલો જે કર્યો હતો તે એકદમ ઠંડો થઈ ગયો છે. હવે આપણે આ બધાને ક્રશ કરીશું. એક મિક્સી જાર લઈશું. તેમાં આપણે આ બધું જ એડ કરી દઈશું. ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે આવી રીતની ગ્રેવી બનાવવાની રહેશે, તમે જોઈ શકો છો. તો ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે બનાવીએ ધાબા સ્ટાઇલ મટર પનીર સબ્જી. ફ્રેન્ડ્સ, તો મટર પનીરની સબ્જી બનાવવા માટે થઈને આપણે તેજ કઢાઈ મૂકીશું. તેમાં આપણે 2 ચમચી ઘી એડ કરીશું. તમે ઘીના બદલે બટર ક્યાં તો તેલ પણ યુઝ કરી શકો છો. ને હવે આ ઘીને આપણે ગરમ થવા દઈશું. આપણું ઘી મસ્ત ગરમ થઈ જાય તે પછી 1/4 ચમચી જીરું એડ કરીશું. જીરું તતડે એટલે 1 આખું લાલ મરચું એડ કરીશું. 1 તમાલપત્ર એડ કરીશું, તેને હું તોડીને એડ કરું છું. આ બધાને આપણે સાંતળીશું. તે પછી 1 બોલ આપણે બાફેલા વટાણા એડ કરીશું. તેને આપણે 20 સેકન્ડ સાંતળીશું. તે પછી આપણે આ જે ગ્રેવી જે બનાવી હતી તે બધી એડ કરી દઈશું. આ મિક્સી જારમાં થોડુંક પાણી બીજું એડ કરીને આજુબાજુથી ચોંટેલી બધી ગ્રેવીને એડ કરી દેવાની રહેશે. આ બધાને આપણે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી સબ્જી મસ્ત ખટખટી ગઈ છે. હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનો રહેશે. તે પછી આપણે 1 ચમચી કસૂરી મેથી એડ કરીશું. તેને આવી રીતે હાથથી મસળીને એડ કરી દઈશું. અને તે પછી આપણે આજે પનીર જે ફ્રાય કર્યું હતું તે બધું જ એડ કરી દઈશું. તેને મિક્સ કરી દઈશું. અને તે પછી થોડાક ધાણા એડ કરી દઈશું. તેને મિક્સ કરી દઈશું.
ને હવે આપણે આને 5 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ખદખદવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું શાક મસ્ત ખદખદી ગયું છે. જોઈને જ મોઢામાં પાણી આવે તેવું બન્યું છે આ શાક. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો રહેશે ને હવે આપણે મસ્ત ગરમા ગરમ એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી ધાબા સ્ટાઇલ મટર પનીરની સબ્જી બનાવી. હવે આપણે આને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ ટેસ્ટી અને એકદમ યમી ધાબા સ્ટાઇલ મટર પનીર સબ્જી રેડી છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે. ટેસ્ટમાં પણ તેટલી જ મસ્ત છે. આ રેસીપીથી તમે આ સબ્જી જરૂરથી બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.